વોટ ચોરીના મુદ્દે હાલ બરોબરનું રાજકારણ ગરમાયું છે, તેવામાં હવે વોટ ચોરીનો મુદ્દો ગુજરાતમાં આવ્યો છે અને કોંગ્રેસે વોટ ચોરીને લઈને આંદોલન શરૂ કર્યા છે। તેવામાં જિગ્નેશ મેવાણીએ આજે કોંગ્રેસની સભામાં આક્રમક ભાષણ આપ્યું અને વોટ ચોરી મુદ્દે સી.આર. પાટીલ વિશે જિગ્નેશ મેવાણીએ શું કહ્યું છે તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ગઈકાલે ગુજરાતમાં વોટ ચોરી ચાલતી હોવાનો ભાંડો ફોડ્યો। તેમણે પુરાવા આપી કેવી રીતે વોટ ચોરી થાય છે તે મુદ્દે પત્રકાર પરિષદ યોજી હતી। તેવામાં આજે વોટ ચોરીના મુદ્દે ગુજરાત કોંગ્રેસ દ્વારા સભા ગજવવામાં આવી રહી છે, જેમાં આજે જિગ્નેશ મેવાણીએ આક્રમક ભાષણ આપ્યું હતું। જિગ્નેશ મેવાણીએ સી.આર. પાટીલને ચેલેન્જ આપતા કહ્યું કે પૂર્વ બુટલેગરને કહેવા માંગીએ છીએ કે તારી પોલીસ અને દંડો તૈયાર રાખે, અમારી પીઠ અને છાતી તૈયાર કરીને બેઠા છે। કોંગ્રેસ હવે ખૂણે ખૂણે ચેકિંગ કરવાના છે અને હવે અગાઉની ચૂંટણીમાં જે ખોટું થયું હશે તેને છડે ચોક તેનો હિસાબ કરવાના છીએ। સાંભળો જિગ્નેશ મેવાણીએ આજે જાહેર સભામાં સી.આર. પાટીલ વિશે શું કહ્યું છે। રાહુલજીના શબ્દોમાં કહીએ તો ગુજરાત કોંગ્રેસના બબ્બર શહેરો આજે સોશિયલ મીડિયામાં અને મીડિયામાં જે પ્રમાણેનો પવન બદલાઈ રહ્યો છે, ભાઈ કઈક ઇશારો છે, તૈયાર થઈ જાઓ। 2027ની ચૂંટણી અને પૂર્વે કોર્પોરેશન તાલુકા જિલ્લા પંચાયતમાં કમર કસી નાખીએ તો પવન એ આંધીમાં બદલાવાનો છે, આંધીમાં। અને આજે વોટ ચોરીનું કૌભાંડ રાહુલજીએ તો પકડ્યું જ, પણ અમિતભાઈ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ પણ પકડ્યું અને કોના ઇલાકામાં પકડ્યું? પેલા બુટલેગરના ઇલાકામાં। અને પૂર્વ બુટલેગરને કહેવા માંગીએ છીએ કે તારો દંડો તૈયાર રાખ, તારી પોલીસ તૈયાર રાખ, તારું પ્રશાસન તૈયાર રાખ, અમારી પીઠ અને અમારી છાતી બંને તૈયાર કરીને બેઠા છીએ। અને ગુજરાત કોંગ્રેસના બબ્બર શેરો ખૂણે ખૂણે ચેકિંગ કરશે। ગઈ ચૂંટણીમાં, એની પહેલાની ચૂંટણીમાં, કેની પહેલાની ચૂંટણીમાં ખોટું થયું હોય તમામ હિસાબ કિતાબ આ છડે ચોક અમદાવાદ અને ગુજરાતના મેદાનમાં છડે ચોક હિસાબ કિતાબ થવાનો છે। આજે વોટ ચોરીની સાથોસાથ ઘણા બધા મિત્રો અમદાવાદ અને ગુજરાતના ખૂણે ખૂણેથી, ખાસ કરીને અમદાવાદના રાણી મોટેરા ચાંદખેડાથી ગરીબ માણસો, મધ્યમ વર્ગના લોકો પોતાના મકાનો બચાવવા આવ્યા છે। તો વોટ ચોરીના મુદ્દે તો સમગ્ર ગુજરાતની જનતા માટે, કોંગ્રેસ પરિવાર માટે લડવાની ખાતરી આપીએ છીએ, પણ એક એક ગરીબ માણસને વચન આપીએ છીએ 27માં કોંગ્રેસની સરકાર બને, કોર્પોરેશનમાં કોંગ્રેસનો વિજય થાય ત્યારે તમને ઘરનું ઘર તો આપીશું, પણ અત્યારે હાલ પણ અડધી રાતે 12ના ટકોરે યાદ કરજો ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની અને ભારતના બંધારણની સોગંદ છે, તમારા માટે કોંગ્રેસનો એક એક સિપાહીને ઉભો રહેશે, તમારું મકાન તૂટવા દઈશું નહીં। ગરીબ માણસ ગુજરાતનો કાળી મજૂરી કરી પોતાના જીવનની એક એક પાય જોડીને પોતાનું આશિયાનું, પોતાનું મકાન બનાવતો હોય અને તમે ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સના તાઇફાના નામે 1 લાખ માણસોના મકાન તોડવા માંગતા હોય તો અમે પણ નક્કી કર્યું છે 1 ઇંચ તમને જમીન લેવા દેશું નહીં। આદિવાસીઓની કે દલિતોની, મુસ્લિમોની, ઓબીસીની, ઠાકોરની, માલધારીની કોઈનું પણ મકાન પણ તૂટવા દેવાના નથી। આવો મિત્રો સાથે મળીને ફિક્સ પગાર, આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટની નાબૂદી માટે લડીએ, ખેડૂતો, દૂધ ઉત્પાદકો માટે લડીએ, ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થાય એના માટે લડીએ, ડીએનટી, મુસ્લિમ, આદિવાસી મહિલા અને દલિતોના સન્માન માટે લડીએ અને વોટ ચોરીના મુદ્દે પર લડીએ। આખું ગુજરાત આપણે માટે છે। અત્યારે થોડાક વર્ષો સુધી સતત મીડિયામાં મારો ચલાવતા રહ્યા કે કોંગ્રેસ ક્યાં છે। આખા ગુજરાતના લોકો જોઈ લે
કે કોંગ્રેસ ગુજરાતના ખૂણે ખૂણે છે, કોંગ્રેસ ગુજરાતના તાલુકે તાલુકે છે, કોંગ્રેસ ગુજરાતના ગામે ગામ અને બૂથ ઉપર છે. અને પૂર્વ બુટલેગર અને અત્યારના ચાલુ બુટલેગરો બધાની સામે લડવાના છીએ. એ વાતના સંકલ્પ સાથે મારી વાણીને વિરામ આપું છું. જય ભીમ, જય ભારત, જય સંવિધાન, જય કોંગ્રેસ. હું કહીશ લડેંગે, તમે બે હાથ ઊંચા કરીને કહેશો જીતેંગે. લડેંગે, લડેંગે, લડેંગે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.